સૌથી પહેલા તમને હું ઇન્ટરેક્ટિવ વોલ પર લઈ જઈશ અને જાણીએ કે સર્વેમાં શું સામે આવ્યું છે, કયા એવા કારણો સામે આવ્યા છે જેના પરથી આપને ખ્યાલ આવે કે આ વાત કેટલી ચિંતાજનક છે। એટલા જ માટે સમજવા માટે એ જાણવું જરૂરી છે કે આખરે આ સિચ્યુએશન થવા પાછળનું કારણ શું છે। અને સવાલ એ છે કે શું બાળકોને મમ્મી ગમે છે કે મોબાઈલ। હવે સૌથી પહેલા જે કારણ ચોંકાવનારું છે એ જાણીએ। સૌથી પહેલા એક સવાલ આ સર્વે કરનાર જે ટીમ છે એમણે એ પૂછ્યો કે મોબાઈલ ન આપો તો 63% બાળકો રડવા લાગે છે। આ એક સૌથી મોટું ચિંતાનું કારણ। બીજું તારણ એ સામે આવ્યું કે જમતી વખતે 81% બાળકો એવા છે જેમના હાથમાં મોબાઈલ હોય તો જ તે જમે છે અને આ એક બીજું સૌથી મોટું કારણ। ત્રીજું કારણ એ કે જે રીતે મોબાઈલમાં વ્યસ્ત હોય બાળક, કારણ કે બાળક મોબાઈલ જુએ છે ત્યારે માતા પિતા તેમની સાથે વાતચીત કરતા નથી। બસ આ જ રીતની સિચ્યુએશન હોય, બાળકના હાથમાં મોબાઈલ હોય અને માતા પિતા પોતાની મસ્તીમાં વ્યસ્ત। હવે આ ઉપરાંત 85% બાળકો એવા છે જે મોબાઈલ ગેમના કારણે શારીરિક રમતો રમતા જ નથી, એટલે કે તેમને મેદાન જોયું જ નથી। તેમણે જોયું છે તો જે મોબાઈલમાં આવતી ગેમ છે એની અંદર જે મોબાઈલ આવે છે વર્ચ્યુઅલ, એ જોયું છે એટલે તેનો તેને ખ્યાલ નથી। આ ઉપરાંત આખા સર્વેમાં કેટલાક સવાલો પૂછવામાં આવ્યા હતા અને જે પીએચડી કરનાર, અભ્યાસ કરનાર જે વિદ્યાર્થી હતા તેમણે 4-5 સવાલ તૈયાર કર્યા હતા। એમાં પહેલો સવાલ એ હતો કે તને મોબાઈલ ગમે છે કે મમ્મી। તો તેમાં સૌથી મોટું કારણ એ આવ્યું કે 66.15% બાળકો એવા હતા તેમણે કહ્યું કે મમ્મી નથી ગમતી, અમને તો મોબાઈલ ગમે છે। હવે ત્રીજો એ સવાલ હતો કે તારી સાથે કોણ હોય તો તને ગમે। તો તેમાં 50.40% બાળકો એવા હતા તેમણે કહ્યું કે અમને તો મોબાઈલ હોય તો જ ગમે, અમને બીજા કોઈની જરૂર નથી। આ ઉપરાંત બીજું એક કે બહાર ફરવા જવાનું તને ગમે કે ના ગમે। એટલે બાળકોને સવાલ કર્યો, કારણ કે પીએચડી કરનાર ટીમ આખી ગઈ હતી અને એ બાળકોને સવાલ કર્યા અને પૂછ્યું કે તમને બહાર જવાનું ગમે તો ન ગમે। તો તેના જવાબમાં 60% બાળકો એવું કહ્યું કે અમને તો બહાર જવાનું નહીં પણ મોબાઈલ જોવાનું સૌથી વધારે ગમે છે। એટલે કે તમે સમજી શકો કે આખા આંકડા જે સામે આવ્યા અને એમાં જે સવાલ જવાબ કરવામાં આવ્યા ને એના જે કારણો હતા એ ખૂબ જ ચોંકાવનારા હતા।